જેના માથે ભક્તિ ના એ ધર્મ હારું ધરવું હોય માથું ના આવે દોડાય આવા નર તો અમનીમાં આ ધરતી પર ઘણા ઓછા છે બીજા તો લાખો ને કરોડ જેના માથે ભક્તિ કેરા મોર એટલે સિક્કો વાજી ગયો મોર સાફ મળી જાય હો સિક્કો વાજી જાય આખી ટપાલ લખો ને એટલે એડ્રેસ લખો ને પછી સિક્કો વાગે પૂરું થઈ ગયું પણ ટપાલ્યું બધા લઈ લઈને ભરે છે પણ એડ્રેસ કોઈ ના થાય નહીં જો જાવું છે નક્કી નહીં હમણાં ભગવાનભાઈ સુંદર વાત કરી હતી સાહેબ અને એમાં સતાર બાપુએ પણ વાત કરી છે એ હતો તું ક્યાં ને આવ્યો છે ક્યાં અરે તું છે કોણ અને હરી છે કોણ અરે હતો તું ક્યાં ને આવી જો છે ક્યાં અને પાછો તું કયો જવાનો છે હૃદયમાં જો તપાસી લે છુપાયેલ એ ખજાનો છે લઈ લે સદગુરુ થી જ્ઞાન આ ભેદ એનો સાનો છે ગુરુ ચરણે તેના જ્ઞાન નો ભેદ લઈ લે એ બહુ છોનો છે સાહેબ અને એમાં નવગણજી ઘણી વખત ભજનો બોલે એ દાસ સતાર ને ગુરુ જનવર મળ્યા મને વાત બતાઈ સાની સાની રે મને બોલાવે સદગુરુ જ્ઞાની કોઈ જ્ઞાની સદગુરુ તત્વજ્ઞાની મળી જાય ને તો વાત તમને સોની સોની વતાઈ દે તમારો પ્રકાશ થાય સાહેબ અને પછી જો એની અંદર ઉર્મી ફૂટે ને એટલે તમારે કેવું ન પડે ને કોઈ તમારે કોઈ ભક્તિમાં કેવું નહીં પડવું હું ભક્તિ કરું છું હું ભગત છું આવું કોઈ કેવું જ નહીં એ તો તમારું ફૂટ છે એટલે બહાર ખબર પડી જાય એ ભક્તિ કરો પાતાળ મન પ્રગટ થઈ જાય આકાશ ડાબી ધૂપી કદી ની રહે કસ્તુરી કેરી જોવા અને મહાપુરુષો સંતો કેમ કેમ આજે કબીરબાનો દેહ આપણી વચ્ચે નથી કારણ કે પોત ભૂતોનો પોત ભૂતોની અંદરથી ઓછું કશું થતું નહીં જગદીશ કશું કહેતા કશું ઓછું ઘટતું નહીં વધતું નહીં વધે ઘટે એને તો રાખે બરાબર કારણ કે જે પાણી તત્વ છે જળ તત્વ છે એ જળ તત્વમાં સમય જાય પવન તત્વ પવનમાં સમય જાય અગ્નિ તત્વ અગ્નિમાં સમય જાય પૃથ્વી પૃથ્વીમાં સમય જાય અને આકાશ આકાશમાં સમય જાય બધું એમને એમ જેમ છે એમ સમય જાય છે પણ વધે છે શું તો મર્યું શું એમ નક્કી તો આપણને શું જ નહીં તો આપણું જગત એમ કે છે કોઈ મરી ગયું અને રોતા રોતા બધા નહીં આવતા પણ એ હોય છે કના દુઃખ ન રોવે છે એ ખબર નહીં તમે ભૂલજો વાત સાચું કોઈને ખબર છે વદળો જાય છે ઘોડો પાછું વળીને કોઈ જોતું નથી ખોટો જગતનો ખેલ છે સાચું કોઈ સમજતું નથી એ કોના છોરું કોના વાસરું કોના માને બાપ અંતકાળે જાવું છે તારે એકલું હાથે પુણ્ય ન છે તારું જ કરેલું તારા હાથમાં આવવાનું બીજા કોઈનું હાથમાં આવવાનું નથી એટલે સંતો તો પોકાર કરી કે રજગણ તારા રજડી જાય છે રણમાં ઉડી ગઈ છે રેત આ બાજી છે હજી તારા હાથમાં બીજા કોઈના નહીં આ બાજી છે તારા હાથમાં માટે ચેત નરતું જો ચેતી ગયા ચેતીને ચાલશો તો એ પાર લગી જાશો એ ભવસાગરની મોઈ રે મોયલા ચેતી તમે હાલો ભાઈ અરે કાયાનો હિંડોળો રચ્યો આ હિંડોળો રચ્યો છે હો ચેતીને ચાલવા જેવી વાત છે અને એમાં પેલા વાણીમાં પણ કીધું છે હો ધ્રુવ ને પેલા જ ની વાણીમાં કે કળિયુગ કોટા કેરી છે વાડ એ સંતો ભાઈ કળિયુગ છે કોટા કેરી વાડ જોઈ રે વિચારી એમાં તમે પાવ તો ધરો હોજી અને જો વિચારીને ગુરુ મહારાજના શરણમાં જતા રહ્યા હું તો કહું ગુરુના સંતોના ચરણમાં જવું તો વિચારવાનું નહીં કોઈ બી સંતોના શરણમાં જો ને તો વિચારવાનું નહીં સંત તમને ખોટી સલાહ કોઈ દી નહીં આપે એ કોઈ દર કહે કે તમે લો ખોટરી જુઓ હે અને એટલે મહાપુરુષો આપણા સંતો છે ને એ વાતને બહુ અત્યારે ધ્યાનમાં લેજો સાહેબ કારણ કે મહારાજે ખૂબ સુંદર વાત કરી કે રામ હાજરમાં હતા ને એટલે ઘણા કોઈને એના રાજમાં ન હે કેવું રાજ ચાલતું હતું કે બધા કહે છે કે રોમરાજ હવે ક્યારે આવે હે રોમ જેવું કોઈને રાજ નહીં કર્યું પણ એના જ રાજમાં જ્યારે ધોબીના ઘેર ડખો બેઠો ને
હે એટલે રોમે બોલાયો કે ભાઈ કેમ તો આ તાર ઘરવાળાને હેરાન કરે છે એટલે કે અમારા ઘરવાળાને મને પૂછ્યા સિવાય જ્યાં જેમ તો કે પણ આવો ડખો ન હોય કે તો તમે રાખો લ્યા કે હું ન રાખું લ્યો રોમને ના ગણ્યા હાજરમાં હતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નો અવતાર તો છતાં રામને ધોબીને ઓળખી શકે મંથરાને ઓળખી શકે અત્યારે એવું નહીં કે ધોબી એ વખત હતો મંથરા એ વખત હતી અત્યારે તો ઘેર ઘેર પાડોશ મંથરાઓ છે હા ધોબી હશે આ તો એક છોકરાનું કબૂલ થતું હતું એટલે દેરણી જેઠાણીને બહુ રાગ હતો દેરણીના છોકરાનું થઈ ગયેલું અને હગું કરવા માટે મહેમાન આવ્યા જેઠાણી કેટલી જાણી લઈને મહેમાન જોયા ઓહો કોના ઘેર કે મહેમાન આવ્યા છે શું છે કે આપણો છોકરાને હગું કરવા આવ્યા છે હવે એને બેન ડકા મારો છોકરો પડ્યો રહ્યો એને છોકરાને ચમ થાય હજી ખરી આવી હોય ઈર્ષામાં હજી પ્રગટ થાય હો ઈર્ષા છે ને પેટાળમાં પડી હોય અને મોંથી અંદર પ્રગટ થઈ કે મારો છોકરો હજી હગું કરે એવો છે અનાજ ચમ થાય કેટલી ભરીને કદી કોઈ ચા ના પાય પણ કેટલી ભરીને જાય અને બાજુમાં જઈને બહાર મહેમાન નાલવા માંડી કહો કદી ની ચા મેલી ના આવી વાતે વાતે ચા લે પાછી કે તમારા છોકરાને હગું પૂછવા જોવાય નક્કી થયું કે હોય થયું કે પેલા ભાઈ આવતો ત્યાંનું પેલો હગું કરવા ભાઈ કોઈ મહેમાન એટલે હોય ચોક એવું નહીં આવતો હોય આ ગમત હું તો ઘણી વખત આવેલો છું પણ ચોક હોય ને તો એ જાળવજો સંતો કહેશો મહાપુરુષો કે જો કોકનું દુઃખ બાજુમાં થતું હોય ને જો તમારા વખની અંદર ઓહું આવે ને તો સમજી લેજો કે તમે અંદર ભક્તિમાં ઉતરી ગયા પછી તમારે બીજું કોઈ કરવાનું નહીં હોય ભલે દુઃખ મેરું સરીખું રંગ મને જેનો એ ન થવા દે એ રોજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવાને મને તું બે આંસુ દે હે જગજનની હે જગદંબા શરણે લેજે માં ભગવતીને પ્રાર્થના કરજો સંતોને પ્રાર્થના કરજો દેવી દેવતાઓને પ્રાર્થના કરજો અને સદગુરુને પ્રાર્થના કરજો કદાચ કોઈનું દુઃખ હોય ને મને બે વહુ આવે ને તો સમજો તમારા હૃદયમાં ભક્તિનું ઉમૂળ ફૂટ્યું છે સાહેબ ખૂબ વ્યસનથી મુક્ત બનજો આધ્યાત્મિક સિદ્ધાંત જીવનમાં કદાચ ઉતરે ન ઉતરે હો પણ ખૂબ જીવન શબ્દની અંદર ટકોરો કરી છે કે તમે વ્યસન છોડી મેલજો શિક્ષિત બનજો અત્યારે યુગ શિક્ષણનો છે હાથ જોડીને યુવા તમને ખાસ પ્રાર્થના કરું છું કે મોબાઈલનો ટેકનોલોજીનો યુગ છે મોબાઈલમાં ઘણું બધું લેતા આવડે તો લેવાય એવું છે અમારા જુઓ જગદીશભાઈના સાહેબનું ઘણી બધા ચેનલો બનાવે સારું સારું સંતોના પ્રવચનનું જાહેર કરે ભક્તિનું મહિમા વધારે તો એમનું કલ્યાણ થાય હે અને ધર્મનો આપણો ભારતના ઋષિ મુનિઓનો પ્રચાર થાય એટલે ખૂબ જીવનમાં મોબાઈલમાં લેવા જેવું લેજો કે ઇન્સ્ટાગ્રામે છે ફેસબુકે છે ને વોટ્સઅપે અને યુટ્યુબે છે પણ એ મોબાઈલ ની અંદર અત્યારના યુવા ધનને એટલું બધું ઇન્સ્ટાગ્રામ ની અંદર મહારાજ વોટ્સઅપમાં નંબર સેવ કરેલા હોય અને નંબર સેવ કના કરેલા હોય મને ઓગળી અત્યારે કરીને કહેજો તમારા જે હગાવાલાના હોય તમે જેને ઓળખતા હોય એના નંબર હોય બીજા કોઈના હોય અને એમાં નંબર સેવ કરેલા ને એમાં પાછા સ્ટેટસ મેક લઈ ડીજે વગડાવો ફાટેકો બંધ કરાવો બજારની દુકાનો બંધ કરાવો આજ મારા પહેલુંનો બર્થડે છે હવે આ દુકાનો બંધ કરાવે ફાટેકો બંધ કરાવે આ બર્થડે હોય પહેલું પાકે જેવો મને કહો તમે હળો ગુંડો પાકે કે ગુંડા હોય બંધ કરાવે બીજા કોઈ બંધ ના કરાવે અને સ્ટેટસ તમારા તમારા ભાઈ જોવે બીજા કોઈ જોતા તમારા હગાવાલા જોવે છે બીજા કોઈ જોતા તો તમે કને બતાવો છો કહો અને પાછા કે રોણો તો રોણાની રીતે બે ચશ્મા લાયા હોય 30 રૂપિયા વાળા બાયક હોય હાથમાં મોબાઈલ હોય અને બાયક લઈને જતા હોય ને પછી ચોક વળંક આવે એ પડ્યા હોય પાછા
અને મોબાઈલમાં સ્ટેટસ મેકલે કે રોણો તો રોણાની રીતે રોણાને તો ફરક ના પડે. એટલે ધીરુભાઈ અંબાણીને આવી મોટી કંપની છે ને તો 28 દાડાનો નેટ આવે અને 27 દાડે તો તમને ફોન ચાલુ કરી દે. કૃપા તમારા ફોન રિચાર્જ કર્યું વરના કલ ખતમ હોને વાળા. એને કંપની વાળાને ફરક પડે તો તમને શું નહીં ફરક પડતો? મા બાપની સેવા કરજો. તમારે સ્ટેટસ ચડાવવા એવો ચડાવજો, પણ મા બાપની સેવા કર્યા વગર, મા બાપને પગે લાગ્યા વગર, મા બાપનું માન્યા વગર, સંતોની વાત માન્યા વગર જો જીવનમાં કોઈ પગલું ભર્યું ને તો એના પાપના અધિકારી તમે થાહો અને તમારી જ પ્રજા તમને પાસે બદલો લેવા માટે પાછી આવશે ને 100% આવશે. તમારો જે વસ્તાર પાકશે ને એ તમને પર સ્ટેટસ ચડાવવાને લાયક નહીં રાખે. માટે જાગજો સાહેબ. માને હારો હારલો પેલાવજો. નકા ઘણા હોય અંબાજી તો હશે, પાવાગઢ તો હું તો કહું જો દેવી દેવતાના મંદિરે ના નહીં રણુજાય જજાયો લઈ લઈને ઘણા તોડે છે. પણ હું એક તમને સીધું બતાવું, મારા રોમાપીરથી કોઈ વિરોધ નહીં, માતાજીથી કોઈ વિરોધ નહીં. કોઈથી તમે રણુજા જો એટલે રણુજામાં જઈને જો એટલે રણુજાના ચોકમાં ઉતરો, નાકામ જો એટલે એનું મંદિર આવે. આવે ઘણો આવે. પછી મોય વળી ઘોડો આવે, ભાલો આવે, તીર ગોમઠું આવે, રોમાપીરની સમાધિ આવે. બધું કરવું છે કો રોમાપીરનું તો રોમાપીર કયો છે કોહડો. કોઈથી હું તો કહું અંબાજી જો છો તો ઢાળમાં જઈને અંબાજીનું મંદિર આવે અને મોય અંબાજીમાંની મૂર્તિ આવે, એને ચૂંટડી ઉઠાડી લે, હાથમાં ત્રિશૂળ તલવાર હોય. તો કે આ શું છે કે અંબાજીમાંની મૂર્તિ છે ને અંબાજીમાંનું મંદિર છે. તો અંબાજીમાં એ તો દોતાના રોણાને એક વખત મળી, હવે બીજન ન મળે. બીજન તો ત્રિશુળી હાટે મળે. એને ખબર છે કે આ જનેતાનો રોટલો હાલવા રહ્યા નહીં અને હોય માવો લઈને ધજાયો લઈને આવતા રહ્યા છે ને કોઈ પાછા હોયથી જવા જ દેવા નહીં. એને ખબર પડે છે આદિ અનાદિની છે, આદ્ય શક્તિ છે સાહેબ. ઓળખે છે કે હબી જનેતાને ઘરે રોરો ના ઉંબરા વાળી રાજી નહીં રાજી, હું ડુંગરા વાળી હોય બેઠું છું તને હોયથી રેડવીને જ ઘેર લઈ જાવ. માટે જાગજો, મા બાપની સેવા કરજો. તમારે સુખ જો હોય ને સુખ માતા પિતાના શરણમાં છે. આપણે સાખી ઘણા બોલતા હોય છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોને લેવા? નામ માતા પિતા સદગુરુ પહેલા આપણા, પછી લઈ આવા અલખ પુરુષના. અને માતા પિતાની જેને સેવા કરી છે ને એને જીવનની અંદર કોઈ તકલીફ નથી આવી સાહેબ, ગેરંટી સાથે હું કહું છું. હું હાલ મારા મા બાપ ભેળો છું, મા બાપ મારા ભેળો નહીં. એટલે મને આ વાતની ખબર છે કે જીવનમાં જાગન જીવન તેવું આર્યું પગલું બીજે જાય એવું ઓના સિવાય બીજા ભગવાન મેં ભાળ્યો. બસ આવી સંતોની વાતને સ્વીકારજો, શિક્ષણ ખૂબ પ્રાપ્ત કરજો, તમારા દીકરા દીકરીઓને સંસ્કાર આપજો. હો કરિયાવરમાં આપો ને તો 2 વાસણ ને ડીજેના તાલમાં ઓછું આપજો, પણ કંઈક સંસ્કાર આપજો તો જીવનમાં દુઃખ નહીં આવે સાહેબ. અને માયોને દીકરીઓને મારી માતાઓને ખાસ વિનંતી કરું છું સાહેબ કે દીકરી પારકા ઘરથી પરણીને આવે છે, પોતાના બાપનો ઘર ત્યાગીને આવે છે. એના ઘેરથી જયારે નીકળે ને એટલે ગણપતિના મંદિરે જાય. અંદર પાટ મોડેલો હોય, ઘરમાં ગણપતિની સ્થાપના હોય અને એ જઈને મોડિયો પહેરે, પેલો લાજનો ઘૂંઘટો થયો કારણ તોણે જગદીશભાઈ દીકરી અને ગણપતિને વિનંતી કરે દાદાને, કારણ કે પાટનો ધણી બેહાર્યો છે, એના લીધે જીવન ઉજળું બનવાનું છે. 2 હાથમાં 2 મુઠ્ઠીઓ કણ લે, જારી હોય કે ચોખા હોય પાદરી હોય, અને 2 લઈને પછી ગણપતિ દાદાને વધાઈને આમ કરીને માથે ભમણા લે પહેલો વેલ. એક હાથમાં એના બાપાની આબરૂ છે પિયર પક્ષની, અને એક હાથમાં જે મુઠ્ઠીમાં કણ ઉપાડ્યા છે ને અમે સાસરા પક્ષની આબરૂ છે. 2 આબરૂ મારા માથા બરોબર રહે. આવું કરીને નીકળાય. બહાર નીકળે ને એટલે તલવારની ધાર ઉપર ડાર લાવવામાં આવે. 2 જણા તલવારની ધાર બાયનામ કરી રહ્યા હોય, તલવારની ધારથી બહાર કાઢી અને એનો બાપ અમો રોતો હોય ઉભો. ગમે એવો હોય ને તો એક દીકરી ઘર છોડે તાણે એના મા બાપ રોવે, અને એક દીકરા જયારે તરસોડે તાણ મા બાપ રોવે. નકર મા બાપ કોઈ દાડો રોવે નહીં. કારણ કે હમણાં સુંદર વાત કરી કે બાપો છે ને તો વડલો છે, એના સોયડે બેહવાની મજા આવે. જો સુધી હાજર હોય ને ત્યાં સુધી તમને આનંદ છે, ત્યાં સુધી તમારે પોટકું ઉપાડવું ન પડે, ચિંતા ના રહે તમારે. અને એ તલવારની ધારેથી બહાર લઈને આવે એટલે બાપા હમું જોવે એટલે બાપો ધ્રુસકે રોતો હોય. ગમે એવો પછી ગમે એવો મર્દ શોખે દીકરી સસરે જતી હોય ને એટલે રોવે. અને એ ટાઈમે બાપા હમું જોવે, નાનો ભાઈ બાજુ ઉભો એના હમું જોવે એટલે એના બાપાને કહે કે બાપા
આ પ્રોપર્ટીમાં આટલા દાડા હું એક દીકરી તરીકે હતી, મારો કદાચ ભાગોમાં હોઈ શકે અને હોય, એક મા બાપનો વિસ્તાર છે હોઈ શકે, પણ આ પ્રોપર્ટી આજથી મારી નથી. મારે તો ત્યાં હોમે જવાનું છે, ત્યાં કરવાનું છે. મારે જે અસલ ઠેકાણું છે હવે મને મારું મળી ગયું છે, માટે આ પ્રોપર્ટીની અંદર કદાચ મારી સહીની એકની જરૂર પડે તો એક અંગૂઠાનું નિશાન નહીં, લાય 10 ઓગળિયાનું નિશાન તને આપું, આજથી મારો કોઈ ભાગ નહીં. અને તો નીકળે એટલે ગોદરે થઈને ચારે દિશાઓને વધાવે કે દેવી દેવતાઓ, 14 દિશાના દેવી દેવતાઓ તમને વધાઈને કહું છું, મારા ગામનું રક્ષણ કરજો, એમનું કલ્યાણ કરજો. હવે એ દીકરી એટલું બધું છોડીને આવે છે ને, અમુક આપણે હજી તો મહારાજ સમાજમાં એવું જોયું છે કે રાઈ બધી ઉપલું વધણું પૂંખ્યું નહીં અને બાજુમાંથી ટોળું આવે, ચમચમ આવી છે કે ના જોઈ હોય, કેટલું લઈને આવી છે જોજો, ઠેલા ફેદો, વાહન ફેદો. આવું કોઈ દાડો હાથ જોડીને વિનંતી કરું છું કે આવું નિયમો કાઢજો. એના બાપના ઘેરથી કેટલું બધું ત્યાગીને આવી છે, બસ જો એ દીકરી બનીને આવી છે ને આપણો કુળનો દીવો બનવા માટે આવી છે, આપણા કુળને ઉજાગર કરવામાં આવી છે. અને એ દીકરીનો પ્રેમ તમે તમારી દીકરી જેવો પ્રેમ આપો છો, એ દીકરીને વહુ તરીકે આવી છે અને આપો ને તો જીવનમાં કોઈ દાડો છૂટાછેડાનો પ્રોબ્લેમ નહીં બને જાય. અને દીકરીઓને પણ આ ખાસ જોઈને પ્રાર્થના કરું કે તમે તમારા બાપાના ઘેર હોનાના હિંડોળે યત્ન હોય, પણ હોય કદાચ તમારા મા બાપે જે વર્યું છે એને કદાચ રાખી અને એમ ન કહેતા કે મારા બાપના ઘેર તો હોનાના હિંડોળે હતું તાર ઘેર ખૂંચી ખાવા નહીં, તોય મહાભારત થાય. માટે જાગજો. જનક રાજાએ ખૂબ પ્રતિજ્ઞા કરી હતી, ખૂબ શરતો મૂકી હતી, આખરે વનવાસ આવ્યો તો શૈતાન આવ્યો હતો ને, અને તોય સાહેબ પતિને સેવ્યા હતા ને કે મારો રામ સિવાય બીજો જગતમાં બીજો કોઈ ના હોવો જોઈએ. હનુમાનજી ખુદ લેવા જતા, હનુમાનજી કીધું કે માં મારા ગભે બેસી જાઉં, હું તો તમારો દીકરો છું. આવા રાવણની લંકાએ તો મૂળ મુઠ્ઠી ઉખાડી અને રોમના ચરણમાં નાખી દો એટલી તાકાત મારામાં છે, માટે ગભે બેસી જાઉં. પણ સીતામાં બોલ્યા કે ના, ભલે તું મારો દીકરો હોય પણ પરપુરુષના ગભે હું ન બેસી શકું, મને મારો રામ જ લેવા છે. અને આ શબરીએ એમ કીધું હતું કે મારો રામ મારા ઘેર આવશે. માતંગ ઋષિના વચનનું પાલન કર્યું અને સાહેબ શબરી વાટ જોઈ રોમ આવ્યો હતો ને, એમાં શરીરમાં પોચ ભૂતોની જે શબરી છે ને એમાં રામ આવ્યો છે. હો હાલ સંતોના શરણે જો ને તો રોમ આવી જાય તરત. માટે ખૂબ જાગજો, વ્યસનથી મુક્ત બનજો, માતા પિતાની ખૂબ સેવા કરજો, સંતોના વચનનું ખૂબ પાલન કરજો. સદારામ બાપાએ કીધું છે થોડું કરજો પણ ઠીક કરજો, છોડજો વિચારો ગોમના, જો સાચી છે પૂર્ણ છે તમારી ભાવના તો પૂર્ણતા છે કામના. તમારો જીવનનો ભાવ સાચો હશે તો ભાવ ભગવાન બની અને તમારું કાર્ય કરવા આવશે ને આવશે. એટલે આજે કબીરબાના બંને દીકરાઓ મળે અને સુંદર આવું કાર્ય, સંતોની સેવાનો લાભ, આપણે રસપ્રદ દર્શનનો લાભ પાયો. એ પરિવારને ગુરુ મહારાજના ખૂબ આશીર્વાદ, ટોકરવાળાની સમસ્ત ધરતી પર સમસ્ત ગ્રામજનો ઉપર ગુરુ મહારાજના આશીર્વાદ ઉતરે. એ જ કલ્યાણ સાથે વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય.